તો અમારા ઘરે જો સવારમાં ટીચકુભાઈ રમવા આવ્યા છે, હાર્વિકભાઈ રમવા આવ્યા છે. હાર્વિક નવા મહેમાન આવ્યા. જો કે હવે એ 3 મહિનાના જૂના થઈ ગયા છે, પણ આપણા વ્લોગમાં પહેલી કે બીજી વાર આવે છે. 6ઠી માં એમ તો આવ્યા હતા. હાર્વિક ઓ લે સ્માઈલ એ નથી કરતો. હાર્વિક સ્માઈલ કરી દે, બધાને હાય કહી દો. હાય એવરીવન. નવું ઘર લાગે ને એટલે જો બધું જોવે છે. જો તમારે સામું બધા આને જોયું છે હાર્વિક, જો સ્માઈલ જરી કેવી આવે ને ત્યાં પાછી વહી જાય છે. અમારા પાડોશી છે, જો પાડોશી હાર્વિકભાઈ પાડોશી છે. અમારા પાડોશી છે જો. હા ઓળખશો તું? ઓળખશો? હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો મેં નીરવે નાસ્તો કરી નાખ્યો છે. નીરવે ખાધી છે ચા ભાખરી અને મેં આજે ટોસ અને ચા ખાધી છે. અને આજે પાર્લરમાં જવાનું છે, કારણ કે હમણાં છે મારા ફ્રેન્ડની સગાઈ અને લગ્ન ને એવું બધું આવે છે. કેટલા ટાઈમથી એને પહેલા લગ્ન ને એવું ગયા ત્યારે તે મારે વેક્સ કરાવવા જવું હતું, પણ મને પાર્લરમાં જવાનું બહુ કંટાળો આવે. એટલીસ્ટ મને આઈબ્રો કરાવવાનો એટલો કંટાળો આવે એટલે હું પાર્લરમાં જતી જ નથી. પણ મેં કીધું હવે ફાઇનલી આજે જઈ આવી, કારણ કે જો કે મારે આઈબ્રોનો એનો હેર ગ્રોથ ઓછો છે એટલે નો જાઉં તો હાલે, પણ હવે આજે ફાઇનલી આપણે જઈ આવી. તો પાર્લરમાં જવાનું 5-10 મિનિટની વાર છે. મેં ફોન કર્યો તો ત્યાં સુધીમાં આપણે છે ને કચરા પોતો ને એવું બધું ઉપરના રૂમમાં બધે કરી નાખ. અને આપણું ધાબુ છે ને એ બહુ ખરાબ થયું છે, બહુ એટલે બહુ ધૂળવાળું થઈ ગયું છે. તો વિચારું છું અત્યારે તો નથી ધોવું, પણ આજે રોંઢે જો ટાઈમ મળે ને તો ધાબુ આપણે ધોઈ નાખીએ. જો ભાઈ વાગી ગયા છે 2 અને અમારે જો ભાઈ જમવાનું રેડી થાય છે. કાલ રાતની જો ભાઈ મસાલા ઇડલી છે અને ખીરું પડ્યું હતું એટલે જાડું જો અત્યારે જે બી પેપર બનાવવાની બનાવે છે. અને મેડમ આજ 10:30 ના ગયા હતા ને 2 વાગે આવ્યા, ત્યાં સુધી અત્યારે ભૂખો હતો. જાડું મેં કીધું તો જમી લે, પણ નીરવ જમ્યું નહીં કે બસ પાયલ હારે જ હું ખાઈશ. મને એમ હતું કે તું 12:30 1 કે 1:30 વાગે આવી જાય. મને એવું હતું, પણ મને એવું કે પેડિક્યોર માં છે ને વાર નહીં લાગે, કારણ કે અમારા લગ્નમાં કરાવ્યું હતું ને પછી પહેલી વાર મેં પેડિક્યોર કરાવ્યું. જો મારા પગ વ્હાઈટ લાગે છે કે નથી લાગતા? અરે બહુ આંખોય નથી ખુલતી મારી. ફેશિયલ તો નથી કરાવતી, કારણ કે ફેશિયલ કરાવું ને એટલું બધું મને શૂટ નથી થતું, એટલે મેં કીધું પહેલી વાર એટલે પેડિક્યોર કરાવ્યું. શિયાળામાં મારા પગ છે ને હાવ એટલે હાવ ભંગાર થઈ ગયા હતા, એટલે આપણે પેડિક્યોર કરાવ્યું છે. ઓકે, પેડિક્યોર મેડિક્યોર પતી ગયું હોય તો તો પેપર કરી નાખો બીજું. અને જો ભાઈ 2 વાગી ગયા છે ને, 2 વાગે આપણે એટલું બધું જમ્યા છે ગમે ત્યારે, નકર ટાઈમે જ જમી લીધા. નહીં, આપણે ક્યાંક દવાખાને કેમ ગયા હોય ત્યારે 2 વાગી જાય. ઓકે, તો જો ભાઈ સંભાર ગરમ થાય છે, અહીંયા પડશે પેપર. અને ભાઈ જો મસાલા ઇડલી કાલની એમાં ઓછી હોય એટલે બહુ મજા આવે ખાવાની. અને મને એવું થાય છે નીરવ કે પેપર ખાવાની બહુ મજા આવે, રાતે ઢોસા ન બનાવવા પડે. કેમ કે પેપર ખાવાની ઈચ્છા થઈ જાય તો એક પેપર જ કાઈ ન થાય. તો અત્યારે જો પેપર બનવાના ચાલુ થઈ ગયા છે અને મને એવું લાગે છે ખીરામાંથી 2 પેપર તો માંડ બનશે. કા થોડુંક એવું જ ખીરું હતું, કાલ ઈડલી બનાવતા જેટલું ખીરું વધ્યું ને એટલું રાખ્યું. જો અત્યારે જમવા માટે બેસી ગયા છે. મેડમ ખાય છે પેપર અને સંભાર અને આપણે ખાઈએ છીએ ઈડલી. જો ઈડલી ચોળી નાખી છે, મસ્ત સ્વાદ આવે છે ઈડલીનો. બાકી કેવાક છે પેપર તમારા? મને છે ને ખાલી પેપરનો મજા આવે, મસાલો નહીં હોય તો મજા આવે. ઈડલીમાં મસાલો છે ને હું ઈડલી ખાઉં છું. ફાઇનલી 4 વાગે આપણે જીમમાં પહોંચી ગયા છે. બાકી 3 થી 5 મારો આઈડિયલ ટાઈમ છે એવું મને લાગે છે, એટલે આપણે સેટ એ ટાઈમે કરી દેવું જીમ. તો આજે કેટલા દિવસ પછી છે ને આપણે હાલવાની શરૂઆત કરી છે. હમણાં કેટલા દિવસ કચ્છથી આવ્યા ને એના પછી તો હું એક વાર હાલી જ નથી. તો મેં કીધું આજે ટાઈમ મળ્યો છે, નીરવ જીમમાં જાય છે, તો મેં કીધું હું ઘરે હાલી લઉં. તો આપણે પહેલા દિવસે 1 કલાક હાલી લીધું છે. મને લાગે પહેલા રોજ હાલતી ને એટલે 1 કલાક હાલવામાં કંઈ થયું નહીં, પણ આજથી હાલવાની શરૂઆત કરી. સૌ જોઈશ કેટલાક દિવસ આપણે હાલી હતી. તો ફાઇનલી આજે જીમનો બીજો દિવસ પૂરો થઈ ગયો. અને 1 વર્ષનો ગેપ હોય ને એટલે લોડ તો બોડીને બહુ પડે, પણ આ લોડમાં મજા બહુ આવી, કારણ કે જીમ જવાનું એક નશા જેવું છે. જો કે જીમ કોઈ બી કારણોસર બધાને છૂટી જતું હોય, પણ જવા મળે ને તો યાર મજા આવી જાય. નીરવ તારા તો એપ્સ દેખાવા માંડ્યા, આમ જો તો ખરા કેવા એપ્સ દેખાય છે તારા. એપ્સ ક્યાં દેખાય છે? જીમ જવા માંડ્યો એટલે એપ્સ દેખાવા માંડ્યા. આ દેખાય, જો મને દેખાય તમને બધાને. ફાંદો છે આથી એમનો કીધું કે અહીંયા એપ્સ દેખાય છે. બાયસેપ નહીં, હું તો આ એપ્સ ની જ વાત કરું છું. નીરવ બધાને 6 પેક હોય, પણ નીરવને ફેમિલી પેક છે. ફેમિલી પેક છે અને બીજો દિવસ જીમનો છે. અને આપણે જીમમાં હજી શીખવાનું છે. આપણે કઈ ઇફેક્ટ લોકોના વર્ષોથી નથી, પણ 2 દીમાં આવી જાય. આપણે મજાક જ કરી છે. અને મમ્મી એવું કહે છે કે નીરવ પતલો છે ને, કે પાયલ જાડી છે પણ નીરવ પતલો છે. હા, મારા પાડોશી કીધું કે પહેલા કરતા તો પતલો થઈ ગયો છો. મેં કીધું હજી બીજો દિવસ જ જીમનો. એ લોકો એમ જ કે જાય છે ઘણા સમયથી. આમ નહીં, પણ પતલો તું આમ ઓવરઓલ જો ને તો પતલો જ લાગશો. હું જાડી લાગુ છું પતલી લાગુ છું? પતલી લાગુ છું. જો કેમેરો ઓન હોય તો પતલી લાગશો, કેમેરો મૂકી દે એટલે બે એમ કે જાડી લાગશે. હારું, તને મમ્મીને એક પ્રશ્ન પૂછું, બરોબર?
એવો કયો ગેટ છે જેમાં આપણે જઈ ન હકી? કયો ગેટ છે જેમાં આપણે જઈ ન હકી? બકવાસ જોક છે એટલે બકવાસ જ આન્સર છે. કયો ગેટ? મમ્મી તમને ખબર છે? મને નથી ખબર હો. આનું તારું નામ આવતું હશે પાછળ ગેટ હશે. હા શું છે? આપણે રોજ યુઝ વતન કરી છે. કોલગેટ. યસ. હવે તો ગંધારો જોક્સ આવ. ગંધારો કોઈ તને આવડે નહીં ને, મેં હિન્ટ આપી તઈ તને આવડે, બાકી તને કઈ આવડત નહીં. લ્યો કોલગેટ મગજમાં આવ્યો એટલે હોશિયાર જ કે. નીરવ, હા, એવી કઈ ડી છે જે તમે ખાઈ શકો? કાકડી. મને ખબર આ રસોડા માટો મારી નહીં એટલે કાંઈક ગંધારો જોક્સ બનાવશે. તો વિટામિન ડી ની કેપ્સ્યુલ ની વાત કરતી હતી, કાકડીની વાત નહોતી કરતી. કેવું તું કાકડી જ પણ ભેગું ન થયું. હારી ચાલ્યું અમુક માણસો. અરે કઈ નથી, હું જીતી જ ગઈ છું. કાકડી ખાવા માટે બીજું હું આવે. પછી તમારા હસબન્ડ ને જીતવા દઉં ને એટલે મેં છે ને પાછળથી આમ કાકડી નીરોને બતાવી દીધી હતી. મેં તો પૂછું ને એટલે તું ફટાફટ જવાબ આપી દેજે, એટલે લ્યો તને આવડે, બાકી કઈ આવડત નહીં. તારા ઘટિયા જોક્સ સહન કરવા ને એ જ મારી જીત કહેવાય. ઘટિયા જોક્સ જ મારતી, મસ્ત જોક્સ મારું છું. તું જોક્સ જ નથી મારતો. જો આપણે સવારે એમેઝોન માંથી પાર્સલ મંગાવ્યું હતું અને તે રાતે ડિલિવર થઈ ગયું છે. હજી તો વાગ્યા છે 8:45 અને જોઈ લઈએ જો આમાં શું છે. તો જો આપણે મંગાવી છે આવી ચીપટીયું. એમાં એવું હોય કે ફોટોગ્રાફીમાં ગમે એમ ટૂંકમાં બેકગ્રાઉન્ડમાં તમારે પડદો ફિટ કરવો હોય ને તો આવી રીતે ક્લેમ્પ મારવા માટે જો આવી અલગ જાતની ચીપટીઓ આવે છે, એટલે આ મંગાવી છે જો આપણે. અને બોક્સમાં લગભગ 10 જેટલી છે અને બહુ મોટી જો મારા હાથમાં રાખો જો. તો જો રાતની રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને રાતની રસોઈમાં આજે સાદું છે એકદમ. જો ખીચડી છે, બટેકાનું શાક છે. ખાલી ખીચડી છે ને એ અમારે બધાને હાલે પણ નીરવને નો હાલે, એટલે બટેકાનું શાક હારે કર્યું છે. તો ખીચડી બટેકાનું શાક જો હારે કાકડી સુધારેલી છે, બાજરાના રોટલા છે. તો આવજો બધા જમવા, કારણ કે હજી તો ખીચડી નહીં ચડે છે. ખીચડી ધીમે ધીમે ગેસે આપણે ચડવા દેવું. થોડીક વહેલી જ મૂકી દીધી છે એટલે જમવા ટાઈમે તો થઈ જાય. તો જોવો શ્રેષ્ઠને રમાડવા અમે આવ્યા છે ને પહેલી વાર શ્રેષ્ઠ જાગે છે ને નીરવ? હા, અમારા ભાણાભાઈના પુત્ર છે જો, એનું નામ શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે, નિકનેમ એનું દેવ છે ને, ઈ જો તારી સામું જોયા રાખે છે. દેવ નિકનેમ છે? દેવ એને નાનીએ પાડ્યું છે, કેમ કે દેવ દિવાળીનો આવ્યો છે ને એટલે. ઓહો, એ હારું તો ફટાકડો નામનું. મરચી બહુ. એને મમ્મી રાખે તો થાય ફટાકડો ના, બેન મમ્મી ને પપ્પા જો બે અહીંયા બેઠા છે. એને મમ્મી તો રાખે સૂતળી બહુ રાખે એમ છે. શ્રેષ્ઠ આમ જો એક ધારું નીરવ સામું જોયા રાખે છે. એક ધારું જો ને એટલે સમજી લેવાનું કે કંઈક શરારત કરવાનું છે. અને નીરવને તરત નીચે ગરમ લાગવા માંડે. નીરવને એવું જ થાય કે મારી ઉપર જ પલાળ. શ્રેષ્ઠ એવું કરમાં તું ભાઈ. તો જો આજે છે ને શ્રેષ્ઠને રમાડવા ગયા હતા અને આજે જાગતો તો રમાડવાની મજા આવી ગઈ ને રમાડીને જો ઘરે પાછા આવતા રહ્યા છીએ. અને મેં વિચાર્યું હતું કે આજે છે ને માથું ધોઈ નાખીશ, કારણ કે જે દિવસે મારે ક્યાંક બહાર જવાનું હોય ને તે દિવસે માથું ધોવું ને તો વાળ થોડાક ઊંચા અને થોડાક હારા નથી રહેતા. પણ જે આગલા દિવસે પછી છે ને મને રોંઢે ને એમ ધોવાનો એટલો કંટાળો આવે ને તો આજે ધોવાનું નથી, કાંઈ નહીં. હવે કાલે સવારમાં જ ધોવું. કાલે સવારમાં મારી એક ફ્રેન્ડની સગાઈ છે તો આપણે ત્યાં જવાનું છે. તો અત્યારે આપણે કાંઈ હું તેલ બેલ કે એવું યુઝ નથી કરતી, કારણ કે મારે ઓલરેડી છે ને ઓઇલી જ છે મારા વાળ. જો અત્યારે તમને ઓઇલી જ લાગશે, મેં કાંઈ ઓઇલ નાખ્યું નથી તોય તે, એટલે મારે કાંઈ ઓઇલ નાખવાનું જરૂર નથી એવું બધા મને કહે છે, એટલે આપણે ઓઇલ નાખવાનું બંધ કરી દીધું છે. નહીંતર પહેલાં હું નાખતી હતી. તો કાંઈ નહીં, હવે કાલે સવારમાં જ માથું ધોવું. અત્યારે તો હવે 12:15 થઈ ગયા છે એટલે કાંઈ માથું ધોવાનું કાંઈ રહેતું નથી. હવે કંટાળો આવે છે, કાંઈ નહીં, કાલે સવારમાં ધોઈ નાખશું. અને મને છે ને ફેશિયલ કરાવવું બહુ ગમે. મને એમ થાય કે ફેશિયલ કરાવી નાખું ને તો મારા જે સ્કિન હોય ને, ડેડ સ્કિન હોય ને મોઢાની નીકળી જાય. પણ મને છે ને એટલું બધું ફેશિયલ છે ને શૂટ નથી થતું, એટલે મારી હિંમત નથી થતી. પણ આજે ખાલી હું પાર્લરમાં ગઈને ખાલી આઈબ્રો કરાવ્યો ને ત્યાં તમે જો મોઢું કેટલું સારું લાગવા માંડ્યું. મેં ફેશિયલ કે એવું કાંઈ નથી કરાવ્યું, પણ એમને કર્યા વગર જ મને એવું લાગે છે કે ફોનમાં મને લાગે છે, ખબર નહીં તમને સારું લાગે કે ન લાગે, પણ મને મારું મોઢું સારું લાગવા માંડ્યું. નીરવ, મારા ફેસમાં તને કઈ અલગ લાગે છે? ફેસ જ નથી દેખાતું. આ જોઈ લે, ઊંચી થાવ જોઈ લે, નકર તારું મોઢું બ્લોગમાં ન દેખાય. નહીં કઈ અલગ તો નથી લાગતું. કાંઈ અલગ નથી લાગતું. શું કર્યું અલગ? આઈબ્રો કરાવ્યો છે. મને તો કેવું, હું મારા ખુદને જોઉં છું ને તો મને એવું લાગે છે કે મારું મોઢું આમ ગ્લો કરે છે એવું. પણ તે કરાવ્યો તને ખબર પડે, હું એટલું નિરખીન ન જોતો હોય. ફેશિયલ નથી કરાવ્યું, મેં ખાલી આઈબ્રો જ કરાવ્યો, નથી લાગતું. પણ આઈબ્રો હવે દેખાય, પેલા નો ખબર પડે. આ કીધા પછી દેખાય તને, એટલે ટૂંકમાં કઈ ફેર નથી લાગતો. ઈ નો ફેર લાગે, ઈ જ મોટો ફેર કહેવાય. એ વાત સાચી. જો ખરાબ કર્યું હોય ફેર લાગે, સારું કર્યું એટલે નથી લાગતો. ઓકે, તો એનો મતલબ એવો થયો કે મને એકને જ મારું મોઢું ગ્લો કરતું હોય એવું લાગે છે, નીરવને નથી લાગતું, એટલે તમને નહીં લાગે. આઈ હોપ કે તમને અમારો આજનો વ્લોગ બહુ ગમ્યો છે. ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય.